સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। પાદરામાં જાદુગર શહેનશાહે ભારે આકર્ષણ જગાવ્યું છે। પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે ચાલી રહેલા જાદુગર શોમાં હાઉસફુલ શો જોતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। વર્ષો પહેલા મનોરંજન માટે ટીવી કે મોબાઈલ કે અન્ય કોઈ મનોરંજનનું કોઈ સાધન નહોતું। તે સમયે ગામે જાદુગર પોતાની કલાઓ દ્વારા મનોરંજન પીરસતા હતા। ત્યારે જાદુગરમાં પ્રખ્યાત નામ ધરાવતા શહેનશાહ જાદુગરે પાદરામાં આગમન કર્યું છે અને પાદરા શહેરમાં સતત ત્રીજા વર્ષે પણ પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે મનોરંજન કરાવી રહ્યા છે। રોજ રાત્રે તેઓના નાઇટ શો હાઉસફુલ જતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે અને ઉમળકાભેર પાદરાના નગરજનો જાદુગરનો શો જોવા માટે મનોરંજન લેતા જોવા મળ્યા છે। પાદરા ખાતે પધારેલા જાદુગર શહેનશાહે સતત ત્રીજા વર્ષે પણ પાદરા શહેરમાં પાદરા નગરજનોને મનોરંજન પૂરું પાડ્યું છે। જ્યારે એક મુલાકાત દરમિયાન તેઓએ પોતાની કલાકૃતિ અંગે તેમજ સમાજમાં જાગૃતિ લાવવા માટે હેતુસર અનેક પ્રેરણાસ્ત્રોત સંદેશો પણ આપ્યા હતા। જાદુગર પોતાના શોમાં અપાતા હોય છે। આ જાદુગર શહેનશાહ સાથેની મુલાકાત દરમિયાન તેઓએ અનેક રસપ્રદ વાત જણાવી હતી। જાદુગરના શો દરમિયાન ખાસ કરીને બાળકોને મોબાઈલનો ઉપયોગ નહીં કરવા ખાસ સંદેશ પાઠવ્યો છે। પોતાની કલાકૃતિ દ્વારા જાદુગર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરીને હસાવતા પણ હોય છે। ત્યારે મનોરંજન સાથે સાથે તેઓ પોતાના પ્રોગ્રામ દરમિયાન અંધશ્રદ્ધા, વ્યસન મુક્તિ, કોમી એકતા, બેટી બચાવો જેવા સંદેશો પણ પાઠવતા હોય છે। ખાસ કરીને હાલમાં મા બાપની સેવા કરી પરિવારની ભાવના સાથે એકાત્મક સંદેશો પણ પાઠવતા જોવા મળ્યા હતા। ત્યારે પાદરામાં સતત ત્રીજા વર્ષે જાદુગર શહેનશાહ પાદરાના પ્રમુખસ્વામી ટાઉન હોલ ખાતે આવ્યા છે। જેઓના શો હાઉસફુલ જતા હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે। નમસ્કાર, મારું નામ જાદુગર શહેનશાહ। આજે પાદરા શહેરની અંદર ત્રીજી વખત હું આવ્યો છું અને ખૂબ પબ્લિક તરફથી સાથ સહકાર છે કે આજે બધી નાઇટો તમામ હાઉસફુલ કરવામાં આવે છે। આપ ખરેખરમાં પાદરા શહેરના જેટલું પણ તારીફ કરું એટલી ઓછી તારીફ પડે। આજના કાર્યક્રમની અંદર માન્ય શ્રી પ્રમુખ સાહેબ તેમજ ઉપપ્રમુખ સાહેબ, ચીફ ઓફિસર સાહેબો, દરેક સાહેબો આવ્યા હતા। દરેક અને બહુ ખુશીથી વાત છે કે આજે હાઉસફુલ શો પાદરા શહેરની જનતા આ ત્રીજી વખત મને આ ધરતી પર લાવે છે। ત્યારે અમે લોકો જાદુની અંદર જે બાળકોને ખુશ કરવા માંગીએ છીએ, મોબાઈલથી બાળકો દૂર રહે હંમેશા માટે, કારણ કે બાળકોનું જીવન મોબાઈલથી બહુ થોડા દૂર રહે એની માટે અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ અને મમ્મી પપ્પાને કહીએ છીએ કે 5 વર્ષ બાદ 10 વર્ષ બાદ તમારા દીકરા દીકરીને આંખની રોશની નહીં હોય, લકવા નામની બીમારી, એટક નામની બીમારી, કઈ જાતની બીમારીઓ આમાંથી આવે છે, તો મોબાઈલથી હંમેશા માટે દૂર રહે। પરંતુ પાદરા શહેરની જનતા માટે મને એક લાગણી છે, એક પ્રેમ છે, કારણ કે 2.5 કે પોણા 3 વર્ષ બાદ હું ફરી વખત આ જ હોલની અંદર જે નગરપાલિકાના ટાઉન હોલની અંદર આવ્યો ફરી વખત, અને બધી નાઇટ આજે હાઉસફુલ કરી રહ્યા છે।